પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. બીજાના દુઃખમાં એને કોઈને ઉપકાર કરે છતાં પણ એને મનમાં ન લાવે. માણસો થવું આપણે. કોઈકની આપણે મદદ કરી હોય ને તો એ મદદને ભૂલી જાવી અને કોઈ આપણી મદદ કરી હોય એને જિંદગીભર યાદ રાખવી, તો તમે જીવનમાં દુઃખી નહીં થાવ કોઈ દિવસ. એ વાતની છે કે તમે કોઈકની મદદ કરો એ તમને યાદ રહે છે, પણ તમને કોઈકે મદદ કરી હોય તો ભૂલી જવાય છે. હનુમાનજી મહારાજ સેવક છે અને એને સેવકનું અભિમાન નથી, પણ મારા સ્વામીનું અભિમાન છે કે મારા સ્વામી આ છે. પોતાના રામનું ગૌરવ છે ને. અસ અભિમાન જાઈ જનિ ભોરે, અસય અભિમાન જાઈ જનિ ભોરે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. હું તો સેવક છું અને મારા પતિ તો રામ છે, મારા માલિક પ્રભુ છે. પોતાના સ્વામીનું કામ કર્યા વગર જે માણસ ક્યારેય પણ વિશ્રામ લેતો નથી, જેને પોતાના સ્વામીનું અભિમાન છે. અભિમાનનો અર્થ એવો ન સમજશો કે હું અભિમાન એટલે પેલો શબ્દ. અભિમાન એ છે કે હું સેવક છું પણ મારા સ્વામી રામ છે. તો અભિમાનની વાત કરીએ તો ભગવાને કીધું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાજીમાં ભગવાને કીધું છે તું બધું મૂકીને મારી પાસે આવી જા. તો અભિમાન ન થયું? પણ અહીંયા હું રઘુનાથજીનો સેવક છું, હું એનો દાસ છું, એનું મને ગૌરવ છે, એનું મને અભિમાન છે કે જે માણસે ક્યારેય પણ ભગવાનના કામને પૂરું કર્યા વગર વિશ્રામ ન લીધો હોય. મૈનાક પર્વત નીકળીને કહે કે તમે આટલો બધો સમંદર ઉલ્લંઘી રહ્યા છો, થોડી વાર વિશ્રામ લઈ લો. અત્યારે હનુમાનજી કહેતા હોય રામ કાજ કુન હે બિનુ મોહી કહા વિશ્રામ. રામના કામ પૂરું કર્યા વગર મારે ક્યાં વિશ્રામ છે? અને જ્યારે આવી જિજ્ઞાસા સેવકને જાગે ને ત્યારે માલિક એની ચિંતા કરતો હોય, ત્યારે માલિક એની પ્રશંસા કરતો હોય.